હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 ચેપ્ટર નંબર 3 નો સ્વાધ્યાયનો પહેલો દાખલો। નીચે આપેલી ભૌતિક રાશિમાંથી દર્શાવો કે કઈ રાશિ સદિશ રાશિ છે અને કઈ રાશિ અદિશ રાશિ છે। તો સૌથી પહેલાં આપણે સમજીએ કે અદિશ કોને કહેવાય અને સદિશ કોને કહેવાય। તો અદિશ રાશિ એને કહેવાય કે જેનું ખાલી મૂલ્ય હોય, એક મૂલ્ય હોય, જેમ કે 4, 5, 6 એવું મૂલ્ય આપેલું હોય તો એને અદિશ રાશિ કહેવાય। અને સદિશ રાશિ કોને કહેવાય કે મૂલ્યની સાથે સાથે દિશા આપેલી હોય। દિશા કઈ? ફિઝિક્સમાં 3 દિશા આવે, એક્સ, વાય અને ઝેડ, એ દિશા આપેલી હોય, આઈ કેપ, જે કેપ, કે કેપ। તો એવી કોઈ દિશા આપેલી હોય સાથે તો એ સદિશ રાશિ કહેવાય। તો ચાલો આપણે જોઈએ પહેલો કે કદ। કદ એટલે એ અદિશ રાશિ છે। કદ એટલે હાઇટ થાય એની। અને બીજું છે દ્રવ્યમાન। દ્રવ્યમાન એટલે કુલ જથ્થો, એટલે એ બી અદિશ રાશિ છે। ઝડપ ફાસ્ટ આવે એટલે એ બી અદિશ રાશિ છે। પ્રવેગ કઈ રાશિ છે? સદિશ રાશિ છે। એમાં કેવો વેગ બરાબર શું થાય? સદિશ રાશિ છે। વેગ એટલે શું કે અંતરના છેદમાં, એટલે સ્થાનાંતરના છેદમાં સમય, એટલે સ્થાનાંતર કરવાનું, એટલે એને આપણે દિશા આપવી પડે, એટલે એ સદિશ રાશિ છે વેગ। અને પ્રવેગ બી સદિશ રાશિ છે, બરાબર। ઘનતા એ અદિશ રાશિ છે। મોલ સંખ્યા એ બી અદિશ રાશિ છે। કોણીય આવૃત્તિ એ બી અદિશ રાશિ છે। હવે સ્થાનાંતર એટલે આપણે એક સ્થાનથી બીજી જગ્યા પર સ્થાનનું ચેન્જ કરીએ, તેને તે માટે સ્થાન ચેન્જ કરવા માટે આપણે દિશા જરૂરી છે, એટલે સદિશ રાશિ છે। અને કોણીય વેગ આવ્યું એટલે પાછળ સદિશ રાશિ છે। ચાલો જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2માં આપેલું છે કે નીચે આપેલી યાદીમાંથી બે રાશિ ઓળખી બતાવો। બે રાશિ છે જે અદિશ રાશિ છે। તો આપણે ચાલો જોઈએ પહેલું બળ એ સદિશ રાશિ છે। કોણીય વેગમાન એ બી સદિશ રાશિ છે। કાર્ય અને વિદ્યુત પ્રવાહ, કાર્ય એ ફોર્સ એટલે કે એ અદિશ રાશિ છે। અને વિદ્યુત પ્રવાહ આઈ પણ અદિશ રાશિ છે। બાકી જેટલી બી બધી રાશિ છે, રેખીય વેગમાન છે, વિદ્યુત ક્ષેત્ર છે, સરેરાશ વેગ છે, ચુંબકીય ચાક માત્રા છે અને સાપેક્ષ વેગ છે, એ બધી સદિશ રાશિ છે। આપણે જોઈએ પ્રશ્ન નંબર 3। નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિ ઓળખી બતાવો। આપણે આમાં સદિશ રાશિ ઓળખવાની છે, એટલે કે મૂલ્યની સાથે સાથે દિશા પણ આપેલી હોય તે હોય। એટલે તાપમાનમાં કઈ એવું દિશા કેવું ના આવે, ડિગ્રી સેલ્સિયસ આવે, એ અદિશ રાશિ છે। દબાણ એ અદિશ રાશિ છે। આઘાત એ સદિશ રાશિ છે, કેમ કે કોઈ દિશામાં આપણે ફોર્સ આપીએ તેનું પ્રત્યાઘાત થાય એટલે એ આઘાત થયો, એવું કહેવાય, એટલે એ સદિશ રાશિ છે। સમય એ અદિશ રાશિ છે। પાવર એ અદિશ રાશિ છે। કુલ પથ લંબાઈ, ઉર્જા, ગુરુત્વીય સ્થિતિમાન એ બધી અદિશ રાશિ છે। ઘર્ષણાંક અદિશ રાશિ છે અને વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે। આપણે નવા પ્રશ્નમાં મળીએ। ચાલો, અગર તમને આ 3 પ્રશ્નમાં કોઈ ક્વેશ્ચન હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો। ચાલો મળીએ નવા પ્રશ્નમાં।